આ તો બધું અવળે પાટે કરે નમસ્કાર, છે. હું છું પ્રકાશ ડામોર અને અમારી સાથે એક વડીલ જોડાયા છે. હોળી હતી જામરૂ ગામે. જામરૂ ગામની અંદર એક બીજ કરવામાં આવી હતી. કાર્યક્રમ ગુરુચેલા અને એ રીતના પરંપરાગત એમના વડીલોની વારસાગત પ્રમાણે આ કોળીની બીજ રાખવામાં આવેલી હતી. તેને લઈને એક વડીલ સાથે જોડાયા છે. તેમની સાથે વાતચીત કરીશું કે આ સમગ્ર માહિતી જાણીશું. શું કારણથી આ જે કોળી કરવામાં આવે છે તે આ કોળીને લઈને વાત કરશો, શું વિગત છે તે? હોળી હવે અમુક જે દેવ હે એ દેવની કોળી તો કરવામાં આવે. એ પાઠ કહેવાય કોબરીઓ. જી કોબરિયા પાઠની કોળી કરવામાં આવે અને એ કોળી લગભગ જે તે કોઈ દુખિયા થઈને કરવી તો પડતી હે. જી જે તે કોઈ તકલીફો થાય, કોઈ નડતર થતી હોય તો આ કોળી કરવામાં આવે. એમાં કોઈ જે તે જણસ ખૂટતી હોય એના પાઠમાં તો એ જણસ કરાવી લાવી ને પછી પૂરપાટીએ કોળી કરવામાં આવે. કોળી કરવામાં આવે એમાં અમુક જે ગુળ ને સેલો એ પણ કરવામાં આવે. કારણ કે ગુળ શીલો કરવામાં અમુક લુગડો માણે હે એટલે એના પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે. અમારા વડીલો કરતા આવેલા. વડીલો કરતા આવેલા હે એટલે સંસ્કૃતિ અમારી હે આદિવાસીની. આજે કોળીની અંદર શું શું પ્રગતિ કરવામાં આવી? એક તો મેં અહીંયા જોયું કે ગીતો ગાવામાં આવ્યા અલગ અલગ કલાકારો દ્વારા, બરાબર. અને બીજું શું શું કાર્યક્રમ કરશો તમે? કેટલા દિવસનો કાર્યક્રમ હોય છે આ? આમ તો એક નાઇટનો જ કાર્યક્રમ હોય. એક દિવસ ને એક એક નાઈટ. દિવસ ને એક નાઇટનો. અને કાર્યક્રમમાં ભજન આમાં દેવનો જ બોલાય પાછો બીજો ને. બીજા ભજનો કોઈ ગવાય ને દેવનો જ ભજન ગવાય ને સોગો ને તાળીઓ થી એ રીતે રિવાજો પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે. આ જે કાર્યક્રમ છે કેટલા વર્ષો બાદ તમે આ કાર્યક્રમ કર્યો છે તે જણાવશો? આ કાર્યક્રમ તો લગભગ આપણે વડીલો થી એમ ગણો કે વડીલો થી કરતા કરતા આવા પણ અમે આ કાર્યક્રમ લગભગ 8-10 વર્ષથી આ કાર્યક્રમ મોટો કર્યો. આ દેવનો ટાકેસો કરવામાં આવ્યો. મોટા દેવનો આ ટાકેસો, આ મોટો જગન્ના જે આ બીજો જે જગન ને બધા કરીએ ને એમના એમાં આ તે એક દેવનો ટાકેસો કરવામાં આવ્યો, મોટો જગન કરવામાં આવ્યો. દોસ્તો, આજથી જામરૂ ગામની કોળીની બીજની અપડેટ. પ્રકાશ ડામોર, એસપીઆઈ આદિવાસી અવાજ. ધન્યવાદ.